હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો મિત્રો? મિત્રો આ વિડીયો જે છે એ માપ પ્રમાણે જ છે. માપ લીધેલું છે બોડીનું. 42 સાઇઝનો છે, 42ની ચેસ્ટ છે અને 37ની વેસ્ટ છે. કમર અને ચેસ્ટ વચ્ચે 5 ઇંચનો ફરક છે. તો હું કેટલા ઇંચનો ટક્સ લઈશ, કેટલો આર્મહોલ રાખીશ, કેટલો શોલ્ડર રાખીશ. 42 સાઇઝનો છે પ્રિન્સેસ કટ. તો ધ્યાનથી જોજો કઈ કઈ જગ્યાએ હું કેટલું માર્જિન રાખું છું, આર્મહોલ કેટલો રાખવાનો આપણે મેં માપ લીધેલું હોય એમાંથી, શોલ્ડર કેટલો રાખવાનો, ગળું, પહોળાઈ બધું પરફેક્ટ રીતે સમજાવીશ. તો વિડીયો આખો જોજો ધ્યાનથી. પહેલાં તો એક લાઈન દોરી નાખીશું નીચેનું કટિંગ સીધું થાય એટલા માટે. હવે એનામાં એને 37ની કમર છે, તો 37/4 એટલે 9 ચોક 36, 9.25 ને 1 ઇંચનું ટક્સનું માર્જિન આવશે નીચે અને 2 ઇંચ હું વધારાનું માર્જિન રાખું છું. ઘણા 1.5 ઇંચનું પણ રાખતા હોય છે. ઇન્ટરલોક કરતા હોય, સાઈડમાં ઓવરલોક કરતા હોય તો તમે 1.5 ઇંચનું પણ રાખી શકો છો. લંબાઈ એની 14.5 છે, 1 ઇંચ વધારે રાખીશ, 15.5 ઇંચ. હવે 42ની ચેસ્ટ છે તો આપણે માપ લીધું હોય તો એના ભાગ્યા 6 કરવાના, તો કેટલો આવે? 7 ઇંચ. તો 7 ઇંચનો હું આર્મહોલ રાખું છું. અત્યારે 7 ઇંચ રાખું છું, પછી એનો આર્મહોલ છે એ 19 ઇંચનો છે, 19.5 ઇંચનો. તો આપણે માપી જોઈશું કે 19.5 એનો પૂરો થાય છે કે નહીં. અહીંયાથી જેટલું આવ્યું હોય એટલું ને એટલું અહીંયા રાખી લેવાનું, લાઈન સીધી દોરવા માટે. બેતાલીસ સાઈઝ છે, હું 6 ઇંચનો શોલ્ડર રાખીશ. ગળું તો હું 2.5 ઇંચ જ પોળું રાખું છું, એટલે 2.5 ઇંચનું જ આવશે. શોલ્ડર હું 6 ઇંચનો કરી નાખીશ. જેમ 5.5નો રાખું છું 34-36માં, એમ આમાં 42ની સાઈઝ છે તો મેં 6 ઇંચનો શોલ્ડર રાખ્યો છે. ડીપ ગળું છે પાછળ એટલા માટે. અને પૂરેપૂરું હોત બોટ નેક અથવા પેક નેક તો પછી એનો 15 ઇંચનો શોલ્ડર છે તો પૂરેપૂરો 15 ઇંચ રાખત, પણ આમાં 6 ઇંચનો રાખું છું. જેટલો અહીંયા રાખ્યો એટલો ને એટલો નીચે લાઈન દોરવા માટે. 42ની ચેસ્ટ છે તો 42/4 એટલે 10.5 ઇંચ અને 2 ઇંચ આપણું વધારાનું માર્જિન. હવે એનો આર્મહોલ દોરી અને આપણે માપવાનો છે કે 19 ઇંચ થાય છે કે નહીં. અત્યારે આપણે આર્મહોલની ગોલાઈ આપી દીધી છે. હવે અહીંયાથી કરીને અહીંયા સુધી અડધી આ સિલાઈ જશે. અહીંયાથી અહીંયા સુધી આપણે માપવાનો કે 19 ઇંચનો આર્મહોલ છે તો 19 થાય છે કે નથી થતો એ જોઈ લેવાનું. તો આપણે જોઈ લઈએ કે 19 ઇંચ થશે કે કેમ. વધારે થઈ જાય તો મારો આર્મહોલ ઘટાડી દેવાનો. તો તમે જુઓ છો ઘણો બધો થઈ જાય છે. કેટલો થાય છે? 21 ઇંચનો આર્મહોલ થઈ જાય છે. મતલબ 7 ઇંચ આપણે નહીં આવે, તેનાથી આપણે ઉપર લેવું પડશે. એ પણ માપી લેવાનું. એવું નથી છઠ્ઠા ભાગે કરીએ તો પૂરેપૂરું આવી જાય. ઘણાના માપી ટાઈપના હોય તો ન પણ આવે. તો અત્યારે આપણે એમાં 0.5 ઇંચ ઉપર લઈ લઈએ છીએ અને પછી ગોલાઈ આપશું. હવે આપણે એને માપી જોઈશું કે આર્મહોલ આપણો 19 ઇંચ થાય છે કે નથી થતો. તો અત્યારે તમે જોયું મેં 0.5 ઉપર લીધું એટલે 19.5નો આર્મહોલ આવે છે, તો 19.5 પૂરેપૂરો આવી ગયો. એટલે એવું નથી કે આપણે 6 ઇંચ છઠ્ઠા ભાગે એટલે છઠ્ઠા ભાગે જ લેવાનું. એકવાર તમારે માપી પણ લેવાનું. કારણ કે આપણે જો છઠ્ઠા ભાગે 7 ઇંચ આવે તો 7 ઇંચ રાખ્યો તો સામે માપ પણ મોટું છે 42 ઇંચનું. એટલે અહીંયાથી માપીએ ત્યાં સુધી ઘણું થઈ જાય. જેમ કે અહીંયાથી આપણે માપ્યું હતું આવી રીતના આટલું સિલાઈમાં ગયા પછી, તો અહીંયાથી આર્મહોલ આપણો 10 દુ 20 આટલે સિલાઈ આવે સમજી લો. જ્યાંથી સિલાઈ મારીએ ત્યાંથી ગણીએ આપણે તો આપણો આર્મહોલ આ 21 ઇંચનો થઈ જાય. એટલા માટે મેં 0.5 ઇંચ ઉપર ચડાવી દીધું છે. હવે આપણે એને માપશું. 19.5નો આર્મહોલ છે તો આપણો 19.5 પૂરેપૂરો આવી જશે. એટલે મેં એને 0.5 ઇંચ ઉપર લઈ લીધું છે. તો એવી રીતના જોઈ લેવાનું કે ક્યારેય ડાયરેક્ટ કટિંગ નહીં કરી નાખો ને એટલે ઘણો મોટો આર્મહોલ થઈ જશે. એટલે 2 વાર માપી લેવાનું કટિંગ કર્યા પહેલા. હવે એનું પાછળનું ગળું તો ગોળ જ છે. 3.5 ઇંચનો પટ્ટો છે એટલે આટલું સિલાઈમાં જશે. આપણે 3.5 ઇંચ પૂરેપૂરું રાખી દેવાનું. કેનવાસમાં કટિંગ કરવું હોય તો, પટ્ટી લગાવી હોય તો તમારે થોડું વધારે લગાવવાનું. પટ્ટી કે પાઇપિંગ કરવી હોય તો. જો આ રીતના એનું ગળું થશે. નીચેથી બ્રોડ આવશે, ઉપરથી આપણે જે માપ લીધું હોય એવી જ રીતના ટક્સ આપણે જે માપ હોય એનામાંથી અડધો અડધ, જેમ કે આપણું માપ હતું એને તમારે અડધો અડધ પટ્ટી બેન્ડ કરી નાખવાની અને જે આવી તમારું ટક્સનું માપ. અને ટક્સ તમારે જે ગળાની લાઈન છે ત્યાં સુધી જ લઈ જવાનો પાછળનો ટક્સ.
બરોબર. આ તમારો ટક્સ થશે. અહીંયાથી આપણે ટક્સ આવશે. ક્યારે પણ આર્મોલ કટિંગ કરો તો ઘણીવાર મિસ્ટેક થઈ જાય તો 2 વાર માપી લેવાનું કે આર્મોલ આપણો કેટલા ઇંચે આવે છે. જો છઠ્ઠા ભાગે તો 7 ઇંચ થતો હતો તો 7 ઇંચના આર્મોલમાં આપણો રાઉન્ડ આખો 21 ઇંચનો થઈ જતો હતો. એટલે એ માપી લેવાનું. એવું નથી કે છઠ્ઠા ભાગે એટલે છઠ્ઠા ભાગે આવી જ જશે. ઘણીવાર છઠ્ઠો ભાગ કરીએ તો પણ વધી જાય, કારણ કે બધાના માપ સરખા હોય નહીં એટલા માટે. હવે નીચે 37 છે, ઉપર 42 છે, 5 ઇંચનો ફરક છે. તો હું કેટલું ટક્સનું માર્જિન રાખીશ એ તમને બતાવીશ. ટક્સ કેટલો મોટો કરીશ એ. પેલું તો જેમ હોય એમ જ તમારે નિશાન કરી લેવાના. જેવો પાછળનો ભાગ હોય એવો ને એવો જ દોરી લેવાનો. પાછળના ભાગને રાખી દેવાનો સાઈડમાં. આ નીચેનું લંબાઈનું આ આર્મોલની લાઈન, આગળની પટ્ટી, આ ગળાની લાઈન, આ શોલ્ડરની લાઈન. હવે તમારે 1/2 ઇંચ આવી રીતના લઈ આગળ ગોલાઈ દઈ દેવાની. આગળ આઈ હૂકનું માર્જિન આપી દેવાનું. હવે જેટલા ઇંચ એપેક્સ પોઈન્ટ હોય એ લઈ લેવાનો. તો જેમ કે એનો 10 ઇંચે છે તો હું 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ આપી દઈશ, કારણ કે 1/2 ઇંચ સિલાઈમાં જશે. 10.5 એપેક્સ અને એપેક્સ ટુ એપેક્સનું જે વચ્ચેનો ગેપ છે એ 4.5 ઇંચનો છે, એટલે 4.5 ઇંચ આ પટ્ટીથી માપવાનું. જે મેઇન છે આ તો આપણી વધારાની આયુકની માર્જિનની છે. પછી એને સીધી લાઈન દોરી નાખવાની. 1/2 ઇંચ અંદર લીધા પછી એને અંદરની ડીપ ગોલાઈ આપી દેવાની. બંને સાઈડ લાઈન ટચ થાય એવી રીતના. અને અહીંયાથી તમારે શેપ આપી દેવાનું આવી રીતના. હવે 37ની છે, 42ની ચેસ્ટ છે, 5 ઇંચનો ફરક છે તો 2.5 ઇંચનો ટક્સ આવશે. 2 દુ 5 એટલે 5 ઇંચ આપણું કમરમાંથી નીકળી જશે. જેટલું અહીંયા આવશે 2.5 ઇંચ એટલું ને એટલું આપણે અહીંયા કને માર્જિન એડ કરી લેવાનું. એક કોટી બે કોટી સીવી સોરી ડિસ્ટર્બ થઈ ગયું મિત્રો વચ્ચે. તો જેમ કે 10 ઇંચનો હતો તમે 10.5 ઇંચે રાખીને એપેક્સ પોઈન્ટનો આ ટક્સ જ્યાં આપણો આવશે. હવે 37ની કમર છે અને 42ની ચેસ્ટ છે તો 2.5 ઇંચનો ફરક આવશે. તો 2.5 ઇંચનો આપણો ટક્સ આવશે. જેટલો ટક્સ આવશે એટલું ને એટલું અહીંયા માર્જિન. અહીંયાથી આપણું 1 ઇંચ હવે જે 1 ઇંચ એટલે ખાલી 1/2 ઇંચ જ આવી રીતના ક્રોસ કાઢી નાખશું, કે જે અહીંયાથી આપણે સરવરતા હોય કર્વ થઈ જતું હોય એના માટે. ક્રીજ આવતી હોય તો નીકળી જાય. તો અહીંયા 1 ઇંચ જશે તો આપણે અહીંયા કને 1 જ ઇંચ લેશું અને આવી રીતના ક્રોસમાં એનું વધારાનું જે આપણું સાઈડનું નીકળશે અહીંયાથી નીકળશે વચ્ચેનું એનું આપણે પાછળ માર્જિન એડ કરી દઈશું. 7.5 ઇંચનું ડીપ ગળું છે એનું, તો 7.5 ઇંચ આવી રીતના આપણે એને ક્રોસ આપી અને ગળું દોરી નાખવાનું. થોડું નીચેથી ખુલતું ઉપર જતા ફિટિંગ વાળું. સિવાય ત્યારે ફિટિંગ કરજો, પણ પહેરાઈને થોડું આમ થઈ જાય. 2.5 ઇંચનો આપણો ટક્સ છે તો આ આપણે 1/2 ઇંચ આ મેઇન લાઈન હતી આપણે દોરી હતી. આ 1/2 ઇંચ વધારાનું કટિંગ કરશું. ત્યાંથી આપણે એની ગોલાઈ દોરતું આવવાનું આવી રીતના. નીચે આવીને આમ સીધું કરી નાખવાનું, જેથી કરીને નીચેનું અહીંયાથી આમ ફિટિંગ પ્રોપર આવે. આવી રીતના જ્યારે પહેરે ત્યારે ગ્રાહક અહીંયા ટક્સ આવી જાય. પછી અહીંયા આપણો બેલ્ટ કેમ હોય 4 ટક્સમાં, એમ આવી રીતના નીચેનું ફિટિંગ આવે અને બ્રેસ્ટ વાળા ભાગનું ઉપર આવી જાય. અહીંયા આપણું ટક્સનું નિશાન આવશે. ટક્સ ખાલી આટલો જ લઈશ જેટલો 2.5 ઇંચનું ગળું છે એટલો જ. 1 ઇંચનો ટક્સ જશે તો 1 ઇંચ આપણે નીચે એનું માર્જિન એડ કરી નાખશું ક્રોસમાં, કારણ કે આગળ ટક્સ આવશે એટલા માટે.
પેલા જેમ છે એમ જ કટિંગ કરી નાખવાનું. આપણે જે પછી વચ્ચેનો ટક્સનું કટિંગ કરશું. પેલા જે આપણે લાઈન દોરી હતી એ કટિંગ કરી નાખવાનું. પછી આ વધારાનું માર્જિન બીજા રાઉન્ડમાં. હવે આ ટક્સનું આવી રીતના પ્રોપર શેપ આપી દેવાનો, એટલે વધારાનું આપણું જે હોય નીકળી જાય એમાંથી. આવી રીતના જો પછી અહીંયા જ્યારે જોઈન્ટ થઈ જશે ત્યારે આખો આવી રીતના 5 ઇંચનો મોટો ઉપર આવી જશે. બરોબર. હવે સ્લીવનું કટિંગ છે, બતાવી દઉં તમને. સાદો જ છે બ્લાઉઝ, એટલે નીચે પટ્ટો મોટો આવશે, માર્જિન વધારે આવશે વાળવાનું. 11 ઇંચની સ્લીવ છે તો 11.5 ઇંચ, કારણ કે નીચેનું તો માર્જિન આવી ગયું, ઉપર અડધો ઇંચ આપણે આવશે. 3.5 ઇંચ હું ડીપ ઉતારીશ, 42નું છે એટલા માટે. 11.5 ઇંચની મોરી છે એટલે 6.5 અને 2 ઇંચ વધારાનું માર્જિન. આપણે એકવારનો ડ્રો કર્યા પછી વરી આપણે માપીને જોઈ લેવાનું કે પૂરેપૂરું થાય છે કે કેમ. આર્મોલનું કટિંગ તમારે કરવું હોય તો જેમ કે 19.5નો આર્મોલ હતો, જેટલો આર્મોલ હોય એનાથી અડધો ઇંચ વધારે રાખી લેવાનું. પૂરેપૂરો હું રાખી લઉં છું. પછી જોઈ લઈએ, જેમ કે 19.5નો હતો તો આપણે અડધો ઇંચ વધારી અને 2 ઇંચ એમાંથી માઇનસ કરી નાખવાનું માર્જિનનું. તો અત્યારે આપણે આવી રીતના માપ આવે છે આટલું ફિટિંગનું, તો એ આપણે જોઈ લેવાનું પછી લાઈન દોરીને કે પૂરેપૂરું આપણે જે આર્મોલ કટિંગ કર્યો છે પાછળનો એના હિસાબે પરફેક્ટ થાય છે કે કેમ. જે આ પાછળની લાઈન આપણે જે મેઇન દોરી છે એને પાછળનો ભાગ આપણે રાખી અને માપી લેવાનું કે આપણે પૂરેપૂરું થાય છે કે નથી થતું. તો અડધો ઇંચ આપણે જે સિલાઈ મારવાની છે કાઢી અને જે આપણે આ લાઈન છે ત્યાં આગળ ટચ કરતું જવાનું, જોઈ લેવાનું કે પૂરેપૂરું માર્જિન સાથે પૂરેપૂરું છે કે નહીં. તો અડધો ઇંચ આપણું ઘટે છે તો અડધો ઇંચ આપણે સેટ કરી લેવાનું એને. આ લાઈન આપણી ફિટિંગ અહીંયા આવે છે તો આપણું માર્જિન અહીંયા આવશે. હવે એને આપણે કટિંગ કરી લેવાનું. તો આપણું સ્લીવનું કટિંગ થઈ ગયું છે પ્રોપર પરફેક્ટ રીતે. આપણો જે પાછળનો ભાગ હતો એના હિસાબે પરફેક્ટ. આવી રીતના જ્યારે આપણે સ્લીવ લાગશે, જ્યાં ટચ કરીને લગાવશું ત્યારે તો આપણું પૂરેપૂરું લાગી જશે. અહીંયાથી ફિટિંગનું આવશે, અહીંયા વધારાનું આવી જશે. બરાબર. તો આ બ્લાઉઝ હતું 42 સાઈઝનું, બધું તમને પરફેક્ટ રીતે સમજાવ્યું છે.